અડધી રાતે શું કામ આવ્યો બાજુ? અરે હું તો જોતો ભાઈ જોડે જોતો અત્યારે આવ્યો બસ ની રાહ જોઉં બસ ની રાહ એટલે બહાર જવું છે એકલા બહાર જવાના પ્રોગ્રામો ગોઠવો હો ભાઈ બધો ભૂલી જાઓ હો એટલે તારું કામ હોય કે તું જાય ચોકડી તો કે જવું ગિરનાર હા હું આવું એટલે આવું નહીં વાળી હું મારા કામથી જઉં છું એટલે પણ ફરવા જઈએ તો 2-3 દાડા ફરવા નહીં જતો શું કરવા જાય મારા કામથી જવું ચમ કામથી કહું કામથી જાય એટલે તારું કઈ કામ અહીં ગિરનાર ફરવા જવું તે ફરવા તો કહું તું ફરવા નહીં જતો બે મારા કામથી જઉં છું એટલે તું તારા કામથી ફરવા જ જાય ને જોતો એક વાત હાથથી કહું છું હું જઉં છું ગિરનાર બરોબર લેવા તપ કરવા હે તપ કરવા કેવું તપ આપડે બાપુ નહીં આવે આપડે નવા ગોમાં નહીં આવે આપડે બાપુ બસ એમના એવું તપ કરું છું એમના જેવું બોડી બનાવી ને એ ઉભરા એ પેલો ગમર એ બાલિયા એટલે બુદ્ધિનો વારદન છે મગજ વગરની આઈટમ મને તો લાગે તારામાં જ મગજ નહીં એ બાપુ છે ને એનો મગજ જ નહીં એ ગોડા જેવું છે તું બોલીશ ને આવું એની વાતો નહીં આવવાનું લે સાચું કહું લે તો વાઘનું કે આમ ખાઈને પડ્યા એકદમ બહાર આવી ગયા એકદમ ઉછળી ના હોય અને એકદમ ઉડીને જાય બોલ વિચાર અહીં કોઈ લખ્યું મારે પછી તાર તો લખ્યું પણ મારે લખ્યું ના માનવું ના માની જાય બરાબર ખાઈ બાઈ ઉડીને આવે અને વાઘ પહાડ પડે આ બધું કહું ઉડતા હતા હાથથી સિરિયસલી મજાક નહીં કરતો જોયો એટલે મેં જોયો નહીં વણા સાચું કહું છું અરે બાવાની વાતોમાં ના આવાય ફરવા જવું તો જી આપણે ગિરનાર ફરવાની વાત નહીં કરતો ને તો હમણાં મેલે અડબોતની એટલે શું અડબોતની મેલે ભાઈ બાવાના વાદે ચડાતું હોય બુડા એટલે સાચું કહું તાર માનવું જ ના માનવું જ ના માની બરાબર તારા શું કરવા આવશે મારા જોડે યાદ હું તપ શીખું ને તું તપ જેવો જ છું પહેલેથી હવે યાદ મારે શીખવું હોય બધી આમ દાખલા શીખવું કંજર આમ એ આપણે બે આમ પૂછશું આકાશ તું તારે શું કરવું હે તું ઘરે પડે ને તમારે તો જમીન બમીન બધું વેચાયું છે તો જલસા કર હવે શું જમીનો વેચાઈ આ પેલો મારો ભાઈ પોલીસ વાળો બન્યો ઘડીકમાં મારા બાપાને કે મારે આ પોસ્ટ જોવો ઘડીકમાં ટેકની પોસ્ટ જોવા ઘડીકમાં આ જોવો છે એમ કરી મારા ભાગના પૈસા વાપરી રહ્યા છે વધુ ઘટું એક બાઈક હતું તે પોલીસ વાળું બન્યું છે તે મેં મારું બાઈક રિટર્ન કરી નાખ્યું છે એટલે એ તારો ભાઈ શું છે ભાઈ ના એ દુશ્મન છે એટલે પણ ના હોય કેસ કર હવે એના ઉપર કેસ કરું વાત કરે ગોમાં મારું આવડું મોટું નોમ છે અને એના પર કેસ કરું કે પોતાના ભાઈ પર કેસ કરે ચાલે અંદરથી નોમ લાગે તમારું તને ખબર આપણે મેથીનો વેપાર ભાઈ જ વાતો મેથી વાળી કેસ કર ને હાઈકોર્ટ જા અને હાઈકોર્ટમાં ના જવાય બધી વાતો એક ફોન પર આપણે ગિરનાર જઈએ એટલે ગિરનારની વાત ના કરે તું હમણાં મારી વાતો બસ એકલો જ જાય છે ગિરનાર બરોબર હવે મારી વાત આપણે 2 જણા ભેગા હોય બરોબર આમ જોડે આપણે એકબીજા ગોમના જ ખરા આપણે 2 ભાઈઓ જોડે એટલે આમ કેવું લાગે કે જો તને ગોમની યાદ આવે તો આપણે 2 જણા એડજસ્ટ કરી લઈએ મને યાદ આવે તો આપણે 2 જણા એ કરી અને આપણે 2 જણા સબબ શીખે બહાર જેમ કૂદીએ ને આમ બધા હવા ઉડીએ આપણે અને આપણે મોટા ભાવ બની આમ લાગે ગોમો પછી આવીશું વર્ષો પછી જ આવવા કઈ તાત્કાલિક આવવા નહીં મળે જ ને હા એટલે આમ પછી પી વર્ષે તો આમ મજબૂત થાય આવું છે ના મુદ્દે બીજું જ શું કહું હું તને બસ તો આવા દે જોણ આવશે હું તો શું કંડક્ટર દેખાવું થાય બે આમ ચણી વળી કપડા લીધા વગર આવી પાઉં ધોતી પહેરાઈ દઈશી જાય એ તો બાવાના ચોથી કોકના બુતી રહ્યા કોક બાવાના જય ગિરનારી બાપુ જય ગિરનારી કેવું ચાલે છો ભાઈ આનંદ મંગળ આપડે એક વાત હતી ભૂલી જવાનું આપડે હા જો આપડે મુકાભાઈ નો પેલો છોકરો મુન્નો તમે ભારે તો મુકાભાઈ નો મુન્નો હા ઓ હા તો મારી જોડે આગળ બેઠો તો એવું છે કેટલો ટાઈમ થયો ઘણો લગભગ 3-4 કલાક જેવું થયું હોય છે એવું છે 3-4 કલાક થઈ ગયા હા અહીંયા બેઠો એટલે બાપુ કે હું નીકળું કોકના છોકરા આપડે રોકાય તો નહીં ના ના આપડે ઉલ્યા કોકના છોકરા રોકો જા બેટા ઘેર માં ઘેર જેવો છે હવે ખબર ને ઘેર જેવો છો આપણને ખબર નહીં બરાબર છે હા ચલો જય ગિરનારી હો બાપુ જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જોયું છેલ્લે મુન્નો એકન જ આવ્યો અને પછી હવે ગાયબ થયો ઘેર બરાબર એમ કરો આપડે પેલા મુકાભાઈ મળીએ બરાબર જલ્દી જવું પડે તો પેલા ટ્રેન બેન મળી જાય ને અને જતો રહે તો વર્ષે હાથો નહીં આવે એ વાત સાચી જલ્દી હેડો ફટાફટ આપડે મુકાભાઈ
એ મુન્ના, એ મુન્ના, યાર તમ દેખાતો નહીં યાર. એક 1:30 વાગવા આવ્યો મળતો નહીં. મુકા એટલે હો સાહેબ તમે શું કરે અત્યારે અધિરાતે મારા છોકરા ગોરવાની યાર મળતો જ નહીં મુન્નો. મારા પેલો કાર્ય નહીં મળતો. શું થયું? એટલે એમાં કશું થયું નહીં. એ થયું તું શું હા કે બાઇક લઈને બધા આખો દિવસ રખડ કરતો હતો હોય હા. અને સ્ટન્ટ કરતો હોય છે. હા અત્યારે આજકાલના છોકરાને વધારે કહીએ તો એ થાય છે. નકાવું પડે એવું એને છે. કરતા મેં છે ને રિટર્ન કરી દીધું બાઇક હા બરોબર છે. સાહેબ ન કઈ હા બરોબર છે. પકડાઈ બરાબર. તો હવે અત્યારે આજીજી કરતો હતો હા કે તમે ભાઈ છો ને આમ ને તેમ ને છોડા એટલે મેં 2 થપ્પડ મારી એને. હા એમાં રિહાઈ ગયો ભાઈ. રહી ગયો. હવે કે કઈ બોલ્યો નહીં કઈ ચાલ્યો નહીં ચંપલ પહેરી નીકળી ગયો. તો મેં કીધું આવશે જો થઈ ગયું શું એમાં? આ બાઇકનું જ ખાલી આ રિટર્ન કરાયું ને હા એમાં રિહાઈ ગયો. એમાં આ ભાઈ નીકળી ગયો ઘરની બહાર. એટલે સાહેબ મારે એવું જ થયું છે. એવું મારે ઘેરથી નાહી ગયો છે. હું ખાતો હતો ઘેર હા અને દોડતો દોડતો આવ્યો. મને કે કાકા પૈસા આવો મારે જવું છે બહાર કે. મુન્નો હો મુન્નો હા પૈસા લેવા ગયો. પાકીટે લઈ ગયો પૈસા લઈ ગયો બધું લઈ ગયો. એવું હા પણ નહીં એવું મુકા ઓ પદાભાઈ મુન્નો મળ્યો કે નહીં? અલ્યા 5-6 કલાક ત્યાં નહીં મળ્યો હજુ તો. હજુ નહીં મળ્યો? અલ્યા હજુ નહીં મળ્યો પતાજી. આ તો તારે હોભરો હું એક વાત કરું તમને. પેલા છોકરાઓ ક્યાં છોકરાઓ કથા જોતા એ મારી જોડે હતા હા ચાણા એ સાહેબ આ બેને પૂછો. સાંભળ્યું તું આને. આ બે હવે બાપુ બધું પાછળ વાપર્યું. તમે શું વાતો કરો ને શું કરો છીએ તમે કાંડ રચો એ બધી અમને ખબર હે. ક્યાં કાન રખશે અમે સાચું બોલ, સાચું હા? બોલ. સાચું બોલ. એ, હા સાહેબ લઈ જાઓ, સાહેબ સાહેબ લઈ જાઓ. સાહેબ મારા છોકરાને બતાવો અહીંયા બેઠા હતા તારા જોડે. એ તો બસ સ્ટેન્ડે જીવો હા, તો બતાય, ચાલ, ચાલ, આગળ જા. સાહેબ ચાંદા જાવ તો હતો જાની ઉપર ઓ મેરે ઘર આઈ એક નન્ની પરી. પૂછે ચોઈ આવ્યો. હા. ગિરનાર ગિરનાર એટલે કર્યા શું કરે અહીંયા તું? હું શું કરું હવે તમારા મારા કઈ સંબંધ નહીં. આપણો સંબંધ પૂરો. કેમ? હું તો આયા હવે 25-30 વર્ષે. ના, મુન્ના તું શું કરે છે? ઠેલો ભરાય. એટલે કાકા ગિરનાર જતા હતા. હવે 2 જણા ગિરનાર જઈએ. લે ગિરનાર જાય તું. લે આ મૂર્ખા. અરે પણ આ બાપુ જેવું થવું હોય અમાર. આ જો એ હવા મુડા એ રહ્યા એની તાકાત કેટલી હે. લે એ આ મૂર્ખા તને ખબર પડે? બાપુ મૂર્ખા જેવો તું મૂર્ખો છું. લે ખબર પડે તને? કાકા પુરુષ ને મહાપુરુષ છે. મહાપુરુષ છે. હા એ સાહેબ વીજળી પાડો તો જો તને બતાવો. જો હમણાં મહાપુરુષ બતાવું તને. બાપુ સાચું બોલો તો. બરાબર મારા વગર વાત કરવાની આપણા જોડે બાપુ સાચું બોલો. શું થયું? શું થયું નહીં મેં ખાલી છે ને હા નવરો હતો. વરસાદની સિઝન ચાલુ છે એટલે કશું બધા કોમ ધંધો છે નહીં. આ છોકરાઓ આયા તમે આ છોકરા તો હસીક મજાક કરી મેં હા કે તમારે મારા જેવું થવું હોય તો ગિરનાર જતા રહો, તાંત્રિક બાંત્રિક બધું શીખવાડજે, ઓમ ઉડાડજે, ઓમ કુલ્યો કરજે. આવી વાતો. મેં ખાલી મસ્તી કરી. આ મારા બેટા જી ચોય મૂર્ખાઓ તે બાપા જોડે લઈ લઈને ઠેલા લઈ લઈને ઉપડે ગિરનાર. બાપુ મસ્તી કરે. ઉલ્લુ બનાવતા હતા. હા તે મૂર્ખાઓ તમારે ના ખાવો પડે. અમે એ ઉલ્લુ તું જોવા તારા લાગ્યા. નામ રાખ. તું ખોટું ઉભો રહે. અમે કૂટી લઈશું. પણ મૂર્ખા આપણે તો દિમાગ એટલું હોય ને કે બાપુ સાચું કે ખોટું લે પણ આ છોકરાઓને તમારે આવી રીતે ભણાવાય, આવું ભણાવાય. લે જો બાપુ. તો સારું શીખવાડે દિયો. શીખવામાં નાલ્યું હોય ને તો હારી હલાય. પછી આવા ખોટા રસ્તે ના ચરાવાય કોઈના છોકરાને. જો હું ખાલી મજાક કરતો હતો. આ બધું એમને સિરિયસ લેવાની જરૂર નહીં. સમજ્યા? લે આ બાપુ એ મારો નહીં પણ તું મારા લીધે નહીં જતો. મેં તને ખાલી કીધું તું
બાપુ તો મને છેતરી ગયા બાપુ. મારું તો ઘરેથી પૈસા ચોરી લાવ્યો હતો. મારી મમ્મી મને મારી ભાઈ તોડી નાખશે. તારી મમ્મી મારી નાખે તો હું શું કરું? તારે કિન્ને જવું છે હા? મારી ભાઈ એ બાપુ તે બાપુ અલ્યા તમે મોટા જાઓ અલ્યા બાપુ. એ સાહેબ બે દંડા જોડો ને. આને છે ને આમ હાલ્યું ને મારે વગર વાત કરવાનું પણ કીધું ને અને કીધું તને કે આ બધા ધંધા છોડ દે છે. પેલા તને વોર્નિંગ આલેલી છે. આ સામું છું આ માફી માંગ એનું છે ને. જો છોકરાઓ, હું તો માફી માંગુ છું, પણ આજ પછી ને કોઈના વાદે ચડતા ને તમે, બરોબર? બાપુ આ તો તમારો કોઈ વિશ્વાસ કર્યો હતો ને એટલે. બાકી બીજું કોઈ હોય જ ને તો કાયદેસર ધોતું લેવાય એના ઉપર. કાયદેસર કહું ધોતું લેવાય તમે ના ઉભા રહો. જોઈ સાહેબ હવે અમે શું કરવું? ગામની બહાર કાઢી મેલું? હવે અમને તો ગામની બહાર જ કાઢવો પડશે ને. બાપુ ભાઈ જોઈએ જ નહીં. તમે ગામની બહાર નીકળી જાઓ. એટલે ગામની બહાર એટલે એટલે ગામની બહાર એટલે જતું રહેવાનું. એ બધી રિક્ષા તમારી છે ને એ લઈને જતા રહી. ગામમાં જોઈએ જ નહીં તમે સાહેબ. આજે અત્યારે આ તારી રિક્ષા છે ને લઈને નીકળી જશે. ગામમાં જોઈએ જ બાકી નહીં. જો હવે તું કે તારી રિક્ષા દેખાય ને તો તારી રિક્ષા તો હરગાય મારે, પણ તને છે ને આ જીવન માટે અંદર ખદાય. સમજો? હા રેડો તાન હું નીકળું તાન સાહેબ. ચલો તાન, ભૂલ થઈ હોય તો માફ કરજો. હા જાઓ. આ તો નીકળે. બાપુ, મને લેતા જજો ને તો કાંઈ? ઘરે ઉતાર દેજો મને. મારી હે? મમ્મી તો મારતો મને તાલિયા. હવે તો બહુ. જોયું મુકા હા જોઈને પેલા કાકા આ બધા આ બાપુની ને બધાની વાતો મારીને આ ઘર છોડીને નાહવાની વાતો કરે. બરાબર? હા વાત સાચી છે. અત્યાર ઊંધી હારતે બધા નાહી ગયા એ કોઈ હજુ પાછું નહીં આવ્યું. હા, એ વાત- કેટલાય મરી ગયા, કેટલાય કિડનેપ થઈ ગયા ને કેવા કેવા બધા કિસ્સાઓ બને હે. હા એ વાત એ સાચી. તમને ખબર હે? હા ખબર છે. આવા છોકરાઓને તમે વશમાં રાખજો અને હાચવજો. બરાબર? હવે કાકા હવે તો શું કરું ખબર છે? મોબાઈલે પડે લેવો છે અને એવા ધંધે લગાવો કે ઘરની બહાર જ ના આવે એ રે. બરાબર. અને ખીલે બોધો એટલે એ કોઈ જાય રે, નહીં. હવે બહાર જ નહીં આવે એ રે. બરાબર. હા અને એ તને આ તારું બાઈક રહ્યું ને બરાબર કાલ ખબર આવી છે થોડા તો, પણ હા જો હવે સ્ટેન્ડ બંધ કરતો નહીં. બરાબર? આ છેલ્લી વોર્નિંગ. બરાબર? ઘરની કામ છે, ઘરની બહાર નીકળવાનું નહીં. શું કીધું? નહીં તો બાઈક આખતે જે કર્યું છે ને આરટીઓમાં જમા આખતે તો હરગા મારી. બરાબર? હેડ મેકર હેડ 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 હેટ. પેલા કાકા, હા ફતા બોલ. હવે આપણે હવે પાણી બાણી વારવા જવું. લે હા યાર ભરાઈ ગયું હે. વરસાદ કેટલો પડ્યો? લે હેડ આપણે પોણી વારીએ ને કે બધું ભેરાઈ જશે આપણું.